એને એરંડા કહેવાય, એરંડા. ટાઢા ટાઢા પાણીમાં હાલવાની મજા આવે છે. ઘરે એક સરપ્રાઈઝ આવ્યું છે, એ કહી દીધું ને. તો એ સરપ્રાઈઝ જોવા માટે તમે જે છે વ્લોગમાં એન્ડ સુધી રહેજો. જય માતાજી ને જય શ્રી રામ. તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયો પર. તો જો પાછળ ઝાડ છે, ખૂબ જ મસ્તની વાસ આવે છે અને આપણા હાથમાં છે આપણું ભાત. આજ આવે તો આપણે પાણી વાળવા જો ધોરિયામાં પાણી જાય છે. આ વાડી આવે તો બરોબર સવારમાં તો આવી ગયો હતો, પણ સવારમાં હતું એવું થોડોક વિડીયો એડિટ કરતો હોય. ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હશો, જે મારા સપોર્ટ મિત્રો હશે અથવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પરમા સુજલ બ્લોગ સર્ચ કરશો એટલે આપણું પેજ આવી જાય ઇન્સ્ટાગ્રામ બરોબર. ત્યાં જઈને તમે જોઈ શકો છો આપણે કેવી મહેનત કરી શકીએ છીએ. આયા પણ મહેનત કરી છે, કારણ કે આ જે મૂક્યું એ જ ના મૂક્યું છે બરોબર. તો બીજું કાંઈ તો નહીં, અત્યારે વાડી આવ્યા છીએ અને વ્લોગ બનાવી રહ્યા છીએ બરોબર. કારણ કે પાણી વાળવાનું છે સણામાં, સવાર દીમાં પાણી વાળું છું સણામાં. અને એક વાત કહું ને, ઘણા મિત્રોને ખબર જ હશે અથવા બીજો કોઈ મિત્રોને જો ન ખબર તો કહી દઉં, જણાવી દઉં કે કાલ છે ગુજરાતીમાં પહેલું પેપર 26/2/2026 ગુજરાત બોર્ડ પરીક્ષા છે. કાલે આપણું પહેલું પેપર છે, પણ તેમ છતાં તમારો ભાઈ મરદનું ફાડ્યું સણામાં પાણી વાળે છે. क्या बात है सर, क्या बात है સર, क्या ભાઈ સિચ્યુએશન એવી છે એટલે પાણી વાળવું પડે છે. ઘરે થોડુંક કામ હતું એટલે પપ્પા નવરા નહોતા એટલે આપણે પાણી વાળવું પડે છે. પણ કાંઈ વાંધો નહીં, જોઈ જાય. મેરડીમાં ઉપર ભરોસો હોય એટલે થઈ જાય, મૂંઝાવાનું નહીં, જે થાય જોઈ જાય. તો બીજું કાંઈ તો નહીં, હાલો વધારાનું વહીવટ કર્યા વગર આપણે જે છે સીધા પહોંચી પેલી જગ્યાએ. કારણ કે બેમાં મૂકીને આવ્યો છું. બેમાં હું મૂકીને આવ્યો એ ખેડૂત મિત્રોને ખબર જ હશે, પણ જેને ન ખબર એમ તો એને કહી દઉં, જેને ન ખબર હોય એને, કે 2 પાટલામાં મૂકીને આવ્યો છું બરાબર પાણી. તો એ તે અધૂરા હતા એટલે એ પી જાય પછી આપણે નાખવા આવ્યું. અને ભાત જે છે એ 12 વાગ્યા છે તો ખાઈ લેવી. તો મળીએ તમને સીધા આવતી ક્લિપમાં, ત્યાં સુધી વ્લોગ જોતા રહેજો. તમને સણા દેખાડીશ, ઘઉં પાક ઉપર આવી ગયા છે તો ઘઉં પણ દેખાડીશ, સણા પણ દેખાડીશ. વાડી તો તમે જોઈ જ લીધી. પહેલી બાજુ છે આ ઝાર આપણે નથી બરાબર, સણા પહેલી બાજુ છે, તમને ના જઈને દેખાડું. જો ટાઢા ટાઢા પાણીમાં હાલવાની મજા આવે છે. ખાઈને પીને આપણે પછી જે છે ખળખળિયું ખાઈ લેવું બરાબર. ના પાણી આવશે ના નાહી નાખશું અને તમને દેખાડશું. ખૂબ જ મજા આવવાની છે. સા ઓછી કંઈ નાખીને એટલે હવે થોડું વધારે બોલાય છે, પણ સાના બંધાણીઓ હોય ને કોમેન્ટમાં જણાવી દેજો હો ભાઈ, ટી લવર કોમેન્ટમાં જણાવી દેજો. બાકી જો ઉતાવળની પછી ખેતર બધા થઈ ગયા નવરા. પેલી બાજુ જે છે એ એરંડા છે બરાબર, એરડા વાવ્યા છે. પણ આપણે જો સામાજિકમાં ભણવામાં આવ્યું હતું કે ભણતરની ભાષામાં બોલો તો એરડા ન કહેવાય, આપણે કાઠિયાવાડીમાં એરડા કહેવાય, પણ એને એરંડા કહેવાય, એરંડા. તો જો આ હાઈલાઇટમાં પણ મૂકવાનું છે બરાબર આ જે શબ્દ છે ને. બાકી જો ખેતર બધા નવરા થઈ ગયા છે, કપા બપા કાઢી નાખ્યો છે. પહેલી બાજુ પણ કપા હતો ના, ઝાર વાવી દીધી છે. અને આમાં હજી કાંઈ પ્લાન નથી કર્યો, આ બધું ભીનું છે. જો ઉધરા પણ થઈ ગયા ભાઈ, મહિના દીને ઉધરા છે, મળતું નથી. તમને કાંઈ દેશી ઉપચાર ખબર હોય તો ડીએમમાં મને જણાવી દેજો. કારણ કે બધું કોમેન્ટમાં જણાવશો ને તો યુટ્યુબ એલ્ગોરિધમ ગાંડું થઈ જાય કે આ હું છોટી ગયા. જો કે એટલે બધા આપણે કોમેન્ટ આવતા જ નથી, પણ કોઈ સપોર્ટર મિત્ર હોય તો કોમેન્ટ કરતા રહીજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો બરાબર. હાલો મળે તમને હતી ક્લિપમાં. બાકી જો 1 2 3 તાર છે, શોર્ટ સલું નથી મિત્રો. યાર એક તો ખરો ઉનાળો અને હારો બીજી એક પ્રોબ્લેમ જાગી છે. અહીંયા સાયો છે. હું મિત્રો ક્યારનો આ બધી બાજુ સાયો ગોતતો પણ ક્યાંય સાયો નહોતો. પહેલી બાજુ પણ છે પણ ના, સણા વાવ્યા છે બરાબર. સણાની વચમાં કાંઈ બેહાય નહીં સણા કાઢીને. તો અહીંયા જેવો તેવો સાયો છે તો અહીંયા આપણે જે છે બપોરે કરવા બેસી જાઉં. આ ઘડીક જે છે ભાત હું છે ને મૂકી દઉં અથવા ટીંગાડી દઉં, ને કે પાછા કૂતરા ભાત કરીને વહી જાય. તો ઘડીક આ ભાત મૂકી દઉં ને હું નાકા જોઈને પછી પાછા આવીને. જો મિત્રો આપણા સણા છે બરાબર. આની બાજુ પણ સણા છે, આ બાજુ પણ સણા છે. અને પહેલી બાજુ જે છે આ બધું કઈ જગ્યાએ દેખાય આપણા ઘઉં છે બરાબર. એ બધા પાક ઉપર આવી ગયા ને એટલે સુકાઈ ગયા છે. જો ત્યાં જઈને પણ તમને દેખાડીશ, પણ એ આપણે બપોરે કરી લઈએ પછી એની પાસે જાય. અત્યારે ભાઈ છે ને થોડીક શક્તિ એનર્જી ઓછી થઈ ગઈ છે એટલે. જો આ બાજુ પણ સણા છે એ પણ આપણા છે, આ સણા પણ આપણા છે, પેલી બાજુ ઘઉં છે એ પણ આપણા છે. અને જો અહીંથી પાણી આવશે બપોર પછી હમણાં બપોરા કરીને આપણે નાહી નાખશું. આ પણ ભરેલું હતું, આમાં પણ મજા આવે એવું, પણ આ બધું સાફ કરવું પડે એમ છે બરાબર. એટલે આમાં કાંઈ નથી કરવાનું અત્યારે હાલમાં. તો એમાં હાલવી નહીં ફૂટી જાય, કારણ કે એક મોટનું પાણી આવશે એટલે નહીં વાંધો આવે બરાબર. જો સણા છે. તો બીજું કાંઈ તો નહીં મિત્રો, હાલો હું ગાયકા જે છે એ નાકા જોઈ આવું કેટલેક કોઈ ગયા કેટલેક નહીં.
બરાબર. 2માં મૂકીને આવ્યો છું એ મેં તમને કહી દીધું. 2માં મૂકીને આવ્યો તો જોઈ આવું, પછી તમને દેખાડું ભાતમાં શું આવ્યું છે. પહેલાં કહી દો, એક બબલું આવ્યું છે ને એક બિસ્કિટ આવ્યું છે ટાઈગર, બરાબર. એ નાસ્તા માટે છે. પછી ભાતમાં શું આવ્યું ને એ હું પછી તમને દેખાડીશ. ઘઉં કા બાજુના રોટલા છે ને શાક છે. બીજું કાંઈ તો છાશ તો ડૉક્ટર ના પડે છે નસીબભાઈ, એટલે એ નહીં હોય છાશ, ન તો છાશ હોત પણ મજા બગડી ગઈ ને એટલે. તો હાલો તમે વ્લોગને જોતા રહીજો. વ્લોગ જો સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરી દેજો, અને જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વ્લોગને જોવા માટે. બાકી સપોર્ટિંગ ફોર્મ હજી ન ભર્યું હોય ને તો ફોર્મ ભરી દેજો. ડિસ્ક્રિપ્શન આપેલી છે. એ લિંક ન હાલે ને તો મારી બિલ્લા વાયટી ચેનલ છે ને એમાં જઈને, અથવા અમારા અબાઉટ સેક્શનમાં પણ છે, તો ત્યાં જઈને પણ જોઈ શકો છો. ફોર્મ જો ન હાલે તો હાલી જાય તો કાંઈ વાંધો નહીં, ઘડીક દબી રાખશો ને. પહેલાં હું લિંક આમ દબો ને તો ખુલી જતી, પણ મારે એડવાન્સ ફ્યુચર બંધ છે હાલમાં, એટલા માટે તમે લિંક આમ દબી રાખશો ને એટલે તમે ક્રોમનું બટન આવશે, અથવા જે બ્રાઉઝર વાપરતા હશે એનું બટન આવશે, એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ફોર્મ ખુલી જાય. ફોર્મમાં 10 પ્રશ્નો પૂછેલા છે. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નહીં, પ્રીમિયમ એવા વાવરો માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી છે કે નહીં, કયા ગામમાં રહ્યો છો, સપોર્ટ કરો છો કે નહીં, વોટ્સએપ ચેનલ જોઈન છે કે નહીં, તમારું નામ, નંબર તો ઓપ્શનલ છે, તમારે દેવો દેજો, નહીં જો તો હાલશે. કારણ કે હું સબસ્ક્રાઈબરનું ક્યારેક કામ પડ્યું હોય, પ્રમોશન કરવાનું હોય તો તમારો કોન્ટેક્ટ કરી કે ને, એટલા માટે ઈમેલ આઈડીનું બોક્સને જે છે ટિક માર્ક મારી દેજો અને ફોર્મ ભરી દેજો જો સપોર્ટ કરતા હોય તો. બાકી કાંઈ પરાણે કોઈ ન થાય એટલે પરાણે કાંઈ નથી. ઈચ્છા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. બાકી જો છેલ્લી જગ્યાએ છેલ્લા વાટલા આપણે આવી ગયા છે, બરાબર. અને હવે જે છે આપણે ગાય જોઈએ એવી તો હાલો દોડે જાય, મોડા ભેગું મોડું દોડું જાય સા ઘોડું જો ધબડીક. તો હાલો બ્લોગને જોતા રહીજો. મળીએ તમને સીધા બપોરે કરતા હોય ત્યારે. હવે મિત્રો વિચાર તો બપોરે કરતા હોય ત્યારનો ક્લિપ બનાવવાનો હતો, પણ છું એવું મેં તો હવે શેઠ આવ્યા છે તો પાક ઉપર આવેલા ઘઉં તમને કેમ ના દેખાડું હે. જો ઘઉં હુકાઈ ગયા છે, એટલે પાક ઉપર આવી ગયા એટલે હવે હુકાય છે, બરાબર. જો આ આપણા ઘઉં છે. થંબનેલ માટે એક હારો ફોટો પણ પાડી લઉં, અને તમે થંબનેલ ઉપર જ જોઈને આવ્યા છો તો જો ઘઉં આપણા જે છે એ પાકી ગયા છે. ઝૂમ શોટ પણ દેખાડી દઉં. બધા ઘઉં આપણા પાકી ગયા છે. હા એ બીટ પણ હતા, પણ એ કાઢોને અત્યારે આપણે ગાળો નથી. ઘઉં મસ્ત મજાના પાકી ગયા છે. જો ઢગડગ. ચાલો તમે વ્લોગને જોતા રહીજો. હું એક ફોટો પાડી લઉં, મળું તમને સીધો બપોરે કરતા હોય ત્યારે પાક્કું. હાલો મિત્રો આપણે જે છે ખાવા આવી ગયા છીએ. આ સપલા પડ્યા હતા તો મેં સપલા લઈ જાવ એટલે આપણે એની ઉપર બેસી ગઈ. અને જે છે આપણને પાણકા ન વાગે એટલા માટે બધું પથ્થર, પાણકા મીન્સ પથ્થર, જો બ્રધર પગી ગયા છે. આ આપણું ભાત પડ્યું છે, હવે ખાવા બેસી જઈએ અને ખાઈ લેવી નિરાતે. તમને દેખાડીશ હું ભાતમાં આવ્યું છે. ચાલો આ ડબલાને છે ને અહીંયા ગોઠવી દો અને પછી તમને દેખાડો, બરાબર. ડબલા ઉપર ફોનને ગોઠવી દો. હાલો હવે ફોન રેડી છે. હાલો મિત્રો બરાબર જો ત્યાં ફ્રેમમાં તો આવું છું. હાથ મોઢું ધોઈ નાખ્યું છે. બબલાને તમને અવાજ આવતો છે કડ. બરાબર. જો ટિફિન અને ટિફિને દેખાડી મૂંઝાતા નહીં. ચાલો ઘઉંનો રોટલો છે, દેખાડો. જો મિત્રો ઘઉંનો રોટલો, 2 કાકરી ગોળ અને રીંગણા બટેકાનું શાક. જોઈને મિત્રો આપણે દાદા ભાઈ રીંગણા બટેકા જ હોય. તો હાલો બધા બપોરા કરવા. રીંગણા બટેકાનું શાક, બબલું, ગોળ, રોટલો ખાઈ લઉં, પછી જેઠાલાલ જોતા ખાઈ લઉં ને પછી તમને મળું આવતી ક્લિપમાં. તો ત્યાં સુધી બ્લોગને જોતા રહીજો. જય શ્રી કૃષ્ણ. તો હાલો મિત્રો ખાઈ લીધું છે, વાળું કરી લીધું છે ને જો આપણે આવી ગયા છીએ જ્યાં ચા પીવે છે બધા, બરાબર. 2 પાટલા હતા એ આપણે વાળી લીધા છે, એ પીએ જ ગયા છે, બરાબર. કારણ કે આપણે અડધી કલાક ખાવામાં કર્યું હતું તો અડધી કલાકમાં પાટલા પીએ જ છે. અને હવે આપણે જે છે સિંગલમાં મૂકી દીધું છે. હવે આપણે જે છે ઘડીક બેહવી પછી પાટલું જોવા જાવું. અને હા કે ઘરે એક સરપ્રાઈઝ આવ્યું છે, તો સરપ્રાઈઝ જોવા માટે તમે જે છે વ્લોગમાં એન્ડ સુધી રહેજો. અને બીજું કાંઈ તો નહીં,
ઘરે જઈને જે છે સાંજે હજી આપણે રૂમનું ફાઇનલાઇઝેશન એટલે કે ફાઇનલ એમાં જે કાંઈ ડેકોરેશન પછી આપણે ભણવા લખવાનું જે કાંઈ મૂકવાનું છે એ બીજું કાંઈ આપણી વસ્તુઓ કપડાનું કબાટ કે જે કાંઈ મૂકવાનું છે એ બધું એનો વિડીયો આપણે જે છે એ અલગથી બનાવશું ડે 5 ફાઇનલ વિડીયો એ અલગથી બનાવશું. આ વિડીયો અલગ છે, કાલનો વિડીયો અલગ છે, એ બધા વિડીયો એડિટ કરવાના છે. અને હા, ઘરે એક સરપ્રાઈઝ આવ્યું છે એ કહી દીધું ને. તો એ સરપ્રાઈઝ જોવા માટે તમે જે છે વ્લોગમાં એન્ડ સુધી રહેજો અને અત્યારે ઘડીક જોતા રહીજો. હું જે છે એ મારો સાંજનો વિડીયો જે છે એડિટ કરી નાખું. મળું તમને પછી આવતી ક્લિપમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. જરૂરથી ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમે મને ફોલો ન કરે તો ફોલો કરી લેજો. ખૂબ જ મજા આવે આપણો કોન્ટેન્ટ ઉતરીશ એવી સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો હાલો મિત્રો, સરપ્રાઈઝ તમને દેખાડું પણ હતું એવું અત્યારે સાંજ થઈ ગઈ છે અને બીજું કાંઈ તો નહીં. ઘરમાં ગાડ થઈ ગઈ પહેલાં એ દેખાડું પછી તમને સરપ્રાઈઝ દેખાડું, બરાબર? જો મિત્રો, આ એટલું જે છે તમને વ્હાઈટ દેખાતું એ ગારો છે, એટલામાં ગાર બાકી છે. અને આ જે છે ગાર કમ્પ્લીટ થઈ ગઈ છે. એ બધું ભીનું છે. જો રિદ્ધિબેન, વિવેકભાઈ ને બધા છે. તો હાલો હવે સરપ્રાઈઝ દેખાડું તમને સીધા. સરપ્રાઈઝ એ છે તો બરોબર, આને તમે ઓળખતા થશો કઈ પ્રજાતિ છે. મિત્રો આપણા ઘરે આવ્યું છે. આમ બધું બરોબર છે પણ જંગલમાં ઘૂમવા ગયો તો તે જાદુએ દીધા. અને કોઈ મિલ ગયા જોઈ લીધું ને એટલે હવે જાદુનું કહે છે. તો બીજું કાંઈ નહીં મિત્રો, જોઈએ ને પગ થોડાક વળગેલા છે એટલે એને હાલમાં જે છે થોડોક ફેર પડે છે, પણ એ આપણે જે છે ઠીક કરી નાખશું, બરોબર? એટલે બરોબર કરી નાખશું. જો વિવેકભાઈ હજી બીવે છે. જો એટલે આ હળિયું કરીમાં ચાલો મિત્રો, આજ સરપ્રાઈઝ હતું તો અહીંયા આપણે ના ભૂલ નહીં થઈ. હાલો હરખો કરી નાખો. આડું છે ને સારો લાગ્યો. ચાલો મિત્રો, થઈ ગયું ને, હવે એન્જોય કરો. વ્લોગને પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો ઝડપથી કોમેન્ટમાં જણાવજો અને વ્લોગ સારો લાગ્યો વ્લોગને લાઈક કરી દો. ચેનલ પર જો નવા સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે કાલ જે છે એ ફાઇનલ વિડીયો આવશે આપણે રૂમનો અને કાલ બોર્ડની પરીક્ષા પણ દેવા જવાની છે, બરાબર? સવારમાં વહેલા. તો એનો પણ આપણે જે છે ટૂંકો વ્લોગ બનાવશું. તો વ્લોગને પહેલાં જોવા માટે તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ડંકાને જે છે ટિંગ ટિંગ વગાડી નાખજો. મને તમને આ તો વ્લોગ પછી જઈને બે બાજુ તમને અલગ અલગ વ્લોગ જોવા મળતા જોઈ આવજો અને ચેનલને ત્યાંથી પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. જય માતાજી અને જય હિન્દ.